બાપુએ નવી આ વેગેનાર આખી છોડાવી છે અને જો આજે લઈને આ જો દાદાને ત્યાં આવ્યા છે પાલનપીરના મેળામાં. જો આપ જોઈ શકો છો, જો આપણે પાલનપીરના હવે મેળામાં જઈએ છીએ આપણે, અને બાપુ પાસેથી આ મેળા વિશે પણ થોડુંક આપણે માહિતી આપણે લઈશું. હવે જો આપણે પાલનપીરના મેળામાં મંદિરને પહેલાં આપણે દર્શન કરીએ અને પછી બાપુ પાસેથી આપણે જે મેળા વિશેની થોડીક માહિતી પણ આપણે લઈશું. કારણ કે પાલનપીરનો મેળો જે છે એ સત્યનો મેળો છે અને ત્રિકાળ જેને કહેવાય થઈને થશે એના વિશે પાલનપીરે બહુ વિસ્તૃત રીતે બધાને કહ્યું છે. તો આપણે જઈએ છીએ પાલનપીરના મેળામાં અને ત્યાં જઈને આપણે બાપુ પાસેથી એમની માહિતી પણ આ બંને વરઘોડિયા છે. શું અત્યારે વિધિ થઈ રહી છે બાપુ, આ જરા કહેશો? આજે હા, સમજાવો છો મને. આજે હાલ્યો આજે આ પાલનપીર દાદા એટલે મેઘવાર સમાજના ઈષ્ટદેવ છે. અને મેઘવાર સમાજના ઈષ્ટદેવ માટે પાલનપીરે એવું કીધું છે કે પાલનપીરે 15 લાખ વેદનું કથન બોલ્યા છે. વાહ 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 વાહ. 15 લાખ વેદના 3 વિભાજન મૂક્યા છે, આગમ, નિગમ અને અગોચર. બરાબર છે. એમાં આગમમાં એવું કીધું છે કે મેઘવાળો એક દિને સમય એવો સમય આવશે તેથી સમય આવશે તેથી જે લગ્ન પ્રથા છે બંધ થઈ જવાની. ઓહો. તો એના માટે મારા મેઘવાર સમાજ મારી ગઈત છે, ગઈતના માટે મેં પાતાળમાંથી સોરી પ્રગટ કરી અને મારા મેઘવારને કુવારમાં ઉતારવા માટે મેં અહીંયા રચના કરી છે. એટલા માટે પારણ દાદાએ 15 લાખ વેદના કથનની અંદર આગમ એવા કીધા છે કે એક દી એવો સમય આવશે કે દુખરિયા મેં વરસે પાણી જાહે પતાળ, છતાં નહીં વાવરે પાલણ કે કોઈના દિલમાંથી નહીં કે દુષ્કાળ. વાહ વાહ વાહ. એક દિને સમય ગમે એટલો વરસાદ પડશે પણ છતાંય પાણીની તંગી રહે. એથી આગળ આગમમાં એવું કીધેલું છે બરાબર કે જોગી થાય જમીનદાર. વાહ વાહ. દાડો આગમ બોલ્યા છે કે જોગી છે જેટલા એ જમીનનું ખેડીને જમીન ટુકડો લઈ લે. બરાબર છે. જોગી થાય જમીનદાર માલદાર મેઘવાર. મેઘવાર છે એ માલદાર કેવી રીતે કે મેઘવાર ને ઘીરે ધર્મ રોપી અને જો કોઈ સંત નું બિરુદ જોતું હોય તો મેઘવાર ને ઘીરે પ્રસાદી લેવા જવી પડે. એટલા માટે આપાએ કીધું જોગી થાય જમીનદાર માલદાર મેઘવાર, ગરાસિયા નામે ઘસી વંદા પારણ કેવા આવશે અણીદાજી. એક દિન સમય આગળ 800 વર્ષ પહેલા પારણદાદા બોલ્યા હતા કે એક દિન સમય રજવાડાના રાજ પણ વ્યાજ આવવાના છે. અને એ આગમ અટાણે હાલની તકે આપણે મોજૂદ આપણી દ્રષ્ટિથી જોવા મળે છે. એટલા માટે પારણદાદાએ 15 લાખ વેદનું કથન બોલ્યા છે. 15 લાખમાં આગમ, નિગમ ને અગોચર. અગોચર એટલે પોતાની ભાન, હું કોણ છું, મારે હું કાર્ય કરવું, એ પોતાની ભાન પડવા માટે એને આ વેદનું કથન બોલ્યા છે. બરાબર. તો એના માટે એ સાંભળવા માટે, એનું આચરણ લેવા માટે ભાદરવા સુદ શોધથી વદ નો મુદી 21 દિવસના કહટિયા એટલે ઉપવાસ કરી અને પગપાળા હાલી આપવાની જાત્રાએ આવે છે. અને આપવાની સાનિધ્યમાં નહીં કોઈ ફજત, નહીં કોઈ ફારકા, નહીં કોઈનું ખાવું, નહીં કોઈ ગાદલા કોદળાની પથારી, આપણા સાનિધ્યમાં ધૂળમાં આરોટવું એવું 3 દિવસનું વર્તમાન કરે છે. અને આપણા જે વંશજો છે એના વંશજોની અંદર જે આપણે વેદનું કથન બોલ્યા છે એનું આચરણ કરવા આપણા જે પોતરાઓ છે એના મુખથી આચરણ કરે અને એના મેઘવારો છે એ મેઘવારો એનું પોતાનું આચરણ કરે છે. આવા 3 દી ધૂપ દીપ લોબાન આ બધું વાપરી અને આપણા સાનિધ્યમાં પોતાનું ધન્ય ઉજ્જવળ કરે છે. એટલા માટે આ મેળો નથી, આ એક આપણો મેઘવાર સમાજનો ગુરુદ્વારો છે. એટલા માટે અમે સૌ કોઈ ગુજરાત, મહારાષ્ટ્ર, આખા વિશ્વમાંથી અટાણે દલિત મેઘવાર સમાજ અહીં એકત્રિત થઈ અને આપણા ગુણગાન ગાય છે. બોલો પારણ દેવ. બાપુ આપનું નામ આખું? મારું નામ દેહાપા જીવાપા. મારા બાપુજી હતા એ 30 વર્ષ અહીંના ગાદીપતિ થયા. બરાબર. અત્યારે હાલ આપ ગાદીપતિ? અને ના, અહીંયા 30 વર્ષ ગાદીપતિ રહ્યા. પછી અમારામાં એવું છે કે જે મોટો
દીકરો હોય હા, હા. એ ગાદીએ બે લગાતી ફરી આવે હા. અને અહીંયા મારું નામ દેહાપા એટલે આ જગ્યાનું જે જયશ્રી પાલનપુર મેઘવાર સમાજ ટ્રસ્ટ હા 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 રજીસ્ટર કરેલું છે હા. રજીસ્ટર નંબર છે એ 702 મોરબી બરાબર છે. તેમનો હું પ્રમુખ છું વાહ વાહ વાહ. અને આ જગ્યાની અંદર જે કાંઈ કરવું એ આપણે હાવ મેઘવાર સમાજની ફરજમાં આવે છે હા. એટલે કોઈ પણ મેઘવાર સમાજ ગત હોય તો આની અંદર કોઈ કાર્ય કરે તો એને ધન્યવાદ હું માનું છું. બોલો પાલણ દેવની જય 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 બોલો દેહા આપવાની જય 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 જય. અંદર બોલો પાલણ પીરની આદિ અનાદિથી અમારે આગળના જમાનાની અંદર એવા અમારા વડવાઓ અમારા વંશજો કહેતા હતા કે એક દિને સમય એવો સમય આવ્યો હતો હા કે હાથ દુષ્કાળ પીડાતા. હા હા હાથ બરાબર. દુષ્કાળ જો પીડાયું તો અહીંયા જાત્રા કેમ ભરાય? હા એના માટે લઈ અમારે એક ખજુડા ગામના હા રહેવાસી એવા અમારે એક ભીખા વેગડા કરીને હતા. હા 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 એ ભેખા વેગડા અને 3 દાડો અહીં જાત્રાએ આવ્યા હતા. બરાબર. જાત્રા એ પણ ખરના ભાતા લઈને માંડવીનો ખોરનો ભાતો લઈને આવ્યા. વાહ, વાહ. પાણી એક થોડુંક હતું હા. એ પાણી લઈને આવ્યા. પાણી થઈ રહ્યું અને હા. દાડાઓ અને ભીખો વેગડો હા. બે કપૂરીએ ગયા. કપૂરીએ જઈને ગણેશની સ્થાપના કરી અને જે મેઘના વેદ બોલ્યા તો વીડામાં પાણી આવ્યું. 3.5 દી પાણી પીધું. તે ભીખા વેગડાને તલક આપ્યું. હે ભીખા વેગડા આજે જા આજથી તારી બારમથી આ તને નીમ આપું. વાહ વાહ એના વંશજો અટાણે હાલમાં હા. અટાણે બેઠા વાહ વાહ. અટાણે એનું વસન હજી પણ 7 પેઢીએ નિભાવી રહ્યા. વાહ વાહ. પહેલી બારમથી વેગડાની થાય હા. અને તે પછી આ ધર્મને બારમતીની શરૂઆત થાય. વાહ વાહ વાહ. બહુ સરસ. વાહ બાપુ વાહ. બોલાય બેન પાછી બોલાય બોલ બોલ આલુમા બાલુમાની જય એક મિનિટ જાઓ. તો આપણે બધું બાપુ જરા બધે સમજાવો. હોડું હમણાં ચડાવો. હે એક મિનિટ હો. હા તો પાલનપુરની બાપુ આ પાલનપુરની મેઇન સમાધિ આ જ ને? એ તમને કહું આ દાદારિયા એ પારણપીર છે. હા હા પારણપીરને 5 દીકરા હતા. બરાબર છે. હા હા હવે 5 દીકરામાં એની પાછળની જે સમાધિ છે હાલો બતાવતા જાઓ મને આ એમ એટલે જરા હાલો બધું. હા આમનું નામ શું? પારણપીરના મોટા દીકરા રાજાપીર, રાજા પીર. હાલો બરાબર. પછી ઈસી જીણકા સાવપીર, હા આર્ય હા ઈસી જીણકા હા સહરાજપીર, હા બરાબર છે. હા ઈસી જીણકા દેવાયતપીર, આ દેવાય પીર. હા ઈસી જીણકા બરાબર. માત્રાપીર. માત્ર પીર આર્ય. માત્રાપીર આ માત્રાપીર રહ્યા હા હા એક ઉપલેટા તાલુકાનું ખારસિયા ગામ હા. પોતે સમાણા છે હા. અને પથ્થર રૂપે સ્વામી માત્રાપીર નિહાળી આવે. હા વાહ એ ભાઈ. આપણને મળવા આવે છે. હા. જ્યારે આપણને મળશે હા, હા. એના બાપને જ્યારે મળશે હા. ત્યારે આ યુગનો વિકલો વળી જાય. ઘરી જશે. જો આપણે અહીંથી આવે છે, જો અહીંથી આ બતાવું છું, આટલી જ આ જગ્યા છે. જો આ પાલનપીરને આ મળવા આવી રહ્યા છે. જો મિત્રો આપણે આ જોઈ શકો છો. જો પાલનપીરને મળવા માત્રાપીર આવી રહ્યા છે અને આટલા જ દૂર છે જે હજી ફરીથી હું આપને બતાવું છું. જો આપણે આ પાલનપીર છે અને અહીંયા માત્રાપીર છે. જો તમને હું આ બતાવું છું. જો આ મળવા માટે આવી રહ્યા છે. પથ્થરના સ્વરૂપમાં આવે છે. થોડા નજીક આવતા જાય છે. જય જય. જો આ મળવા આવી રહ્યા છે. જો આ પાલનપીર છે. જો આપ જોઈ શકો છો. જો આ બધા દર્શન માટે આ મેળો આખો જે છે પાલનપીરનો. મિત્રો આખું આ પાલનપીરનું આખું મંદિર બતાવું છું હું આપને. જો સોળો કેટલી ચડાવવામાં આવે છે મિત્રો એ પણ હું આપને બતાવું છું. જો સોળ એને જે ચડાવવા માટે આવે છે એની કેટલી સોળ ચડાવી છે ને
એનો આખો હું આપને એક ઢગલો આખો બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે. જો આપ જોઈ શકો છો, જો આ બધી જ પાલનપીરની આખી છોડ છે. જો આટલી બધી આપણી હા. જે માથે સાદર ચડાવે હોય હા. છે. આ હોડનું અમે કાંઈ બીજું કરતા નથી. હા. આ હોડ જે છે હા, હા. એ જેટલા મેઘવાર હોય એના મેઘવારને ઘીરે હા. ગણેશદેવની સ્થાપના કરી હોય. હા. તો અહીંથી અમે એની પ્રસાદી આપી, હા. એ ગણેશદેવનું આસન બનાવી હા. અને એની માથે ગણેશદેવ બેહાડે. વાહ 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 પણ વાહ. બીજા નંબરમાં હા. કે જે કોઈ આપણના અનુયાયીઓ હોય હા, હા. અને એ કદાચને જો મરણ પામ્યા હોય હા, હા. તો છેલ્લી પસડી આપવાની હા. એની માથે છોડ ચડાવવામાં વાહ આવે. વાહ વાહ વાહ. જો આ છોડ જો આ જે છે, જો આપ જોઈ શકો છો, જો આ કેટલી બધી જે આ એક એમની જે આટલી બધી છોડ ચડાવવામાં આવી છે તમે જોઈ શકો છો. જો આખી આ છોડ ચડાવી છે ને આ પાલનપુરને મળવા માટે. જો આ છોડ ચડાવી રહ્યા છે મિત્રો, કેટલી છોડ ચડે છે તમે જુઓ. સતત નોન સ્ટોપ છોડ ચડાવવાનું ચાલુ જ છે. જો ગ્રીન છોડ ચડાવી રહ્યા છે. જો બાપુ પણ છોડ ચડાવવા માટે આવી રહ્યા છે. જો બાપુ આ છોડ ચડાવી રહ્યા એક મિનિટ, એક મિનિટ. છે. જો આ છોડ ચડાવે છે. જય છોડ સતત ચડાવવામાં આવે છે. જય નોન સ્ટોપ છોડ ચડી રહી છે મિત્રો. પાલનપુરની કેટલી ઓલી છે એ આપ જોઈ શકો છો. આ જે હોડ ચડે છે હા એ કોઈ એકઈ સાદી કરતી નથી. હા. એનું કારણ એવું છે હા. કે દેશ પ્રદેશથી અહીંયા માણસ માનતા લઈને આવે છે, હા. જેની માનતા ચડાવે છે, હા. એનું કાર્ય સફળ બની જાય છે. બરાબર છે. એટલા માટે આપણને લગભગ 5000 હોડ ચડે છે 3 દિવસની. ઓ 5000. 5000 હોડ ચડે. વાહ વાહ વાહ. 5000 છોડ ચડે છે મિત્રો. વિચાર કરો બાપુ જે કહી રહી છે તમે. જો આ બધા છોડ ચડે છે. તો મિત્રો અત્તર છાંટી રહ્યા છે. 5000 છોડ ચડે છે. વિચાર કરો પાલનપીરની કેટલી એનું મહત્વ છે. જો સતત છોડ ચાલુ છે મિત્રો. જો જો આ એમને માનવા માટેનો વર્ગ આખી. હા હા હા. ની જય જય. આ જે માનતા આવે છે એ માનતા કરવા માટે ધન્યવાદ. અને આપો એને સુખી રાખે, આપો એની શક્તિ કળા આપે અને આપો હર હંમેશના માટે એને આનંદ કરાવે એવી અમે ભાઈઓ અને ગાદીપતિના વંશ તરીકે આ જગ્યાના ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું બધાને આશીર્વાદ આપું છું. બોલો પાર્વતી જય જય જય. વાહ બધા જે અલગ અલગ જો આપ જોઈ શકો એ પણ હું આપને બતાવું છું. અહીંયા જો શ્રીફળ વધારવામાં આવી રહ્યા છે. પછી આ શ્રીફળની શેષા પણ કરે છે. બધા અહીંયા રહીએ છે. જો અહીંયા ધૂપ દીપ કરવામાં આવે છે. જો આ બધા જ અહીંયા રહીએ છે બધા એ પણ હું આપને બતાવું છું. જો આ બધા જ અહીંયા સંતાન નાખીને રહીએ છે બધા. જો અહીંયા પણ આખી જગ્યા છે. જો આખો દિવસ અહીંયા સતત 3-4 દિવસ સુધી અહીંયા બધા રહીએ છે. જો આપ જોઈ શકો છો પોતાનું ઘર હોય એ રીતે જ અહીંયા રહીએ છે ને અહીંયા બધું એનું જો પોતાનું જમવાનું બનાવે છે અને પોતે અહીંયા બધે સાથે ભોજન પણ લે છે 4 દિવસ સુધી. ક્યાં ગામથી આવો છો? રાજકોટ. વાહ. જો રાજકોટથી આવ્યા છે અને સાથે બસ જમો 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 બસ હો જમો તમ તારે. સરસ જમવાનું ચાલુ છે બધું.
હું આપને જરા બતાવી રહ્યો છું. તો આ બધા જમવાનું બધું જમવાનું બધા અહીંયા સરસ મજાની વ્યવસ્થા બધી કરી છે. જોઈ શકો છો બધા. તો આ બધા જ આખી હોલીની અંદરમાં જમી રહ્યા છે સાથે સામૂહિક. તો બધા જ ક્યાં ગામથી આવો છો તમે? રાજકોટ. રાજકોટથી આવો છો. કેટલા દિવસથી આ લોકો આવ્યો છે અહીંયા? હે હજી ઓલા જશે તમે જવાના છો તમે લગ્નની? જાશો ને? જો બધા આવ્યા છે રાજકોટથી આવ્યા છે બધા મિત્રો. જો આ બધું બનાવ્યું જમવાનું આ હે રાજકોટથી આવ્યા છો? હવે અહીંથી બપોરે બગથરે જવાનું છે લાપાસો લોટવા. હા, અને કાલે બપોરે 12 વાગે 3.5 દિવસ પૂરા થાય. બરાબર છે. હા, પછી અમારી જાત્રા પૂરી. પૂરી ને? હા બસ. આ જો આ શું બનાવ્યું છે જમવામાં? જો આ બધા જો ભજીયા બનાવ્યા છે, બધું આ બહુ સુખડી બનાવી છે. જો અહીંયા બધું અહીંયા જાતે બનાવીને બધા રહીએ છે મિત્રો. તમે અહીંની મજા જે છે ને એ એક અલગ જ પ્રકારની છે. જો બધા જ માણસો અહીંયા રહીએ છે બધા. જો આ 12 ગામથી બધા આવીને રહીએ છે પોતાનું, અને જાતે અહીંયા બધું જમવાનું બનાવી અને પોતે અહીંયા જમે છે. જો શું બનાવ્યું છે? લાડવા. જો લાડવા છે, બધું ભીંડાનું શાક છે, રોટલી છે, મરચાં છે, જો કઢી છે. જો બધું અલગ અલગ બનાવીને પોતે બધા જમે છે. જો એ પ્રાઇમસ આ બધાને આ બધા અહીંયા લેવા માટે જ આવ્યા છે. જો બધા અહીંયાથી આવ્યા છે. જો અહીંયા પણ સરસ મજાનું જો કઢી બનાવી છે, જો ભાત છે, રોટલી છે, પેંડા ગાંઠિયા. જો આ બધું અહીંયા તમારે ક્યાં ગામથી આવો છો? સાવરકુંડલાથી. પ્રતાપભાઈ ખુમાણને ઓળખો છો? પેટ્રોલ પંપ વાળાને? હે પ્રતાપભાઈ ખુમાણિયા અમારે બહુ સારા છે પેટ્રોલ પંપ વાળા. હે સાવરકુંડલા. બરાબર છે. સરસ. જો આ બધા જ અહીંયા જો બધા અહીંયા નિજાનંદ પણ કરી ગયા છે. મોબાઈલ છે તો જો મોબાઈલનો પણ આનંદ માણે છે. જો અહીંયા બધું પોતાનું જે ઘર હોય ને એ રીતે જ બધા. ક્યાં ગામથી આવો છો? જો રાજકોટથી આવે છે. સરસ. જો એ પંખા બધું તમારે વ્યવસ્થિત બધી મિત્રો. જો આ બધા જ અલગ અલગ બધા તંબુઓ કરી અને પોતાના કંતાનના ઓલાથી બધા રહીએ છે અને બધા જ એન્જોય કરે છે બધા. જે જો આ બધાને જમવાનું પીરસવામાં આવે છે. જો અહીંયા ધાર્મિક વિધિ થઈ રહી છે. નામોમાંથી અમને જરા સાસા જેમને સંભાળ કરે. સરત વરત સંભાળો, સરત વરત ધર્મ બરોબર સંભાળે લ્યો, અને આરાધીન ઉગાર છે પાતળ ભવનો રાય બ્રહ્માંડવ ગઢના સૌને, અને પાલણ ભણાવે દ્રમ્યા. ઘરે પ્રસાદીના રૂપમાં બધા લઈ જાય છે બધા. જો બધા જો અહીંયા આવ્યા છે કંતાનથી રાખીને. જો બધા જ ક્યાં ગામથી આવો છો? ગારિયાધારથી. હા વાહ ભાઈ વાહ. ગારિયાધારથી ભાવનગર જિલ્લો. બરાબર. વાહ. જય પાલનપુર. દિલથી માનું છું. વાહ ભાઈ વાહ. કે આ ગયા વર્ષે તમે પધાર્યા હતા. પધાર્યો તો સાચી વાત. અને આ વર્ષે હું 25 વર્ષથી આવું છું. જીવા બાપા હતા ને ત્યારથી આવું છું. ત્યારે જે બધા હારા તંજી બધા રેવી છીએ, સેવકોને અમને હાસવીએ છીએ, અને એને અમે ધર્મનું જ્ઞાન આપીએ છીએ બધાને. બરાબર છે. ભાઈ આપણે આ ધર્મ કરીએ તો બધાનું કલ્યાણ થાય, તમારા જીવનું કલ્યાણ થાય. વાહ. સહમત છે, કચ્છનું સહમત છે, તમારી જેવા ગાય ભાઈ વીડિયા વાળાનું સહમત છે, અને આપણને મહેરબાનીથી બધી લીલી વાળી રાખો. વાહ. પીરની જય. જો બધા જો પાલનપુરને માનવાવાળા બધા જો આ બધા જ નતમસ્તક બધા વંદન કરે છે. બસ જો બધા જ પ્રસાદ લે છે બધા. બસ હે
જો પતરીના ભજીયા બનાવી રહ્યા છે. જો તમારે ખાવા હોય તો તમે તો આવી જાઓ બસ. આ એમ જો ગરમા ગરમ ભજીયા ખાવા હોય આવી જાઓ બધા. તો મિત્રો પાલનપુરની આ મંદિર જે છે ખૂબ જ જૂનું છે. જય અજયપાળ દાદાની આ જે જગ્યા જે છે, જો અહીંથી આપણે પણ દર્શન જે છે ત્યાં બધા રહીએ છીએ. હાલો મુંબઈથી? હા મુંબઈથી, પણ અમારું ગામ તો વડાવડ. હા મુંબઈ આવી જાઓ. હાલો બધા આવો, બધા સાથે આવો. હા એ એટલે હાલો મજા આવશે. એ બધા કોમેડી તમારે આપણે તમને સરસ. હાલો જરા. હા હાલો આવી જાઓ. હાલો જરાક આપણે કોમેડી પણ થવું જોઈએ. હાલો જોઈએ કે કોણ તમે કહેજો સ્ટાર્ટ એમ. હાલો સ્ટાર્ટ જ છે, ચાલુ જ છે. હાલો નાવ સ્ટાર્ટ. હાલો રેડી. હાલો ક્યાં ગામથી આવો છો? હા મુંબઈથી. હા બોલો. હાલો મારું નામ દક્ષતા સોંદરવા. હા તમારું નામ? જાગૃતિ સોંદરવા. તમારું નામ? ભક્તિ. વાહ વાહ. તમારું નામ? જમના સોંદરવા. તમારું નામ? જ્યોતિ મારું. જ્યોતિ. વાહ. તારું નામ ભાઈ? સોમ સોંદરવા. સોમ સુંદર. તમારું નામ? અમીલા સોંદરવા. બધા જો આવ્યા છે બોમ્બે થી આવ્યા છે. હા ભાઈ તારું નામ? નીત મારું. હા વાહ વાહ. હા તો કેવું લાગે છે તમે 3.5-4 દિવસ કઈ તારીખથી અહીંયા આવ્યા છો તમે? અમે હા. અમે 22 તારીખથી આવ્યા છીએ. 22 તારીખથી આવ્યા છે. ક્યારે હજી જશો? તો જવાના કાલે જશો? 3 દિવસ સુધી અમે અહીંયા જાત્રા કરીએ, હા અહીંયા જમવાનું બનાવીએ અને હા. અહીંયા જ અમે રહીએ છીએ હા હા અને ખૂબ જ આનંદ આવે અને બહુ હા. સારું લાગે છે. બરાબર છે. આપણે ગયા વખતે તમને ખબર હતો આપણે પુલ દરવાજે આપણે કીર્તન કર્યા હતા. હા તો એકાદ કીર્તન તો જરાક ગાવ એકાદ કઈ. તો અમે ઓલા લોકો ગાતા હતા હા ઓલું ગાવલેલું. મને આમ કોક યાદ કરાવે. હે એમનો એ કોક ગાવ કીર્તન. મેડીએ જાવું છે પાલણ પીરની જાય જાતરા. વાહ 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 વાહ. ગાવ ગાવ ગાવ. આવડે છે કોઈને? હાલો હાલો કેમ ગયા ગાવ. ધૂન મચાવો પાલણપીરની જે તો ધૂન મચાવો. એવા મારા પાલણપીરની ધૂન મચાવો. હા હાલો. મારા પાલણપીરની ધૂન મચાવો. ધૂન મચાવો ધૂન મચાવો. એવા મારા પાલણપીરની ધૂન મચાવો. પીરની જય. દર્શક મિત્રો ઠેઠ બોમ્બે થી ગયા વર્ષે પણ આવ્યા હતા અને પુલ દરવાજે જ્યારે આજ દર વર્ષે આવે છે એમાં. હા તમે હાલો 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 ધૂન મચાવો. હાલો ગાવજો. હા હા હાલો. કેટલા વર્ષથી તમે આવો છો? 40 વર્ષથી આવો છો બોમ્બે થી? બોમ્બે થી જો 40-50 વર્ષથી આવે છે. ગયા વર્ષે ભાટી ટીવીને ખાસ લાઈક સબસ્ક્રાઈબ કરેલી અને ત્યારે આ ગત ધૂમ મચાવો એ બહુ લોકપ્રિય થયેલું અને ભાટી ટીવીની અંદરમાં સારી એવી આખી આપણે ધૂન પણ આપણે કરેલી. પણ અત્યારે કોઈ છે નહીં, પણ છતાં એમને જો 2 લીટી ગાઈને પણ આજે પાલણપીરને યાદ કર્યા છે. ખરેખર આપણે ધન્ય છે કે બોમ્બેથી પણ જો આટલા બધા માણસો આવી અને પાલણપીરના દર્શન માટે આવે છે. એટલે પાલણપીર ખરેખર ત્રિલોકના નાથ છે સાહેબ. થઈને થશે એમ. હું 25 વર્ષથી અહીંયા આવું છું. જીવા બાપા જે રહેતા ને ત્યારથી આવું છું. અને તમે બધા બોમ્બેથી આવ્યા એટલે ભાટી ટીવી વતી હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે ભાટી ટીવીને લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરી છે. અને 1 વર્ષથી તમે પાછો મને આજે આ જગ્યાએ પાછા લઈ આવ્યા છો એમ યાદ કરીને. એટલે ભાટી ટીવીને હા 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 અમારા ઉતારાની મુલાકાત અમે જરૂર અપાવશું. ના ના ચોક્કસ તમારું ભાટી ટીવીમાં આવશે. અને બોમ્બેના હરેક વ્યક્તિઓ જોશે તો તમે પણ ખાસ કરીને જો આ આખો ઉતારો જે છે બોમ્બેનો હું આ બધા મિત્રોને બતાવું છું કે તમે બધા બોમ્બેથી આવો છો. એટલે તમને બધાને જય પાલણપીર, જય પાલણપીર. કેટલા વર્ષથી આવો છો મિત્ર તમે? જો આપ જો કે ઘણા વર્ષથી આવે છે. શું આવો છો મિત્ર તમે? 28 વર્ષથી. શેમાં આવો? ટ્રેનમાં આવો કે ટ્રેનમાં આવો? પછી કાલે જશો તમે? હે હા. શું નામ તમારું? જય સિંગલ. જય સિંહ. 7 વર્ષથી હું આયા મેડી આવી રહ્યો છું હે અને મને પાલણપીર દાદા બહુ ગમે.
હે વાહ 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 મારા દિલમાં એક જ તે નામ પાલનપીર દાદા. વાહ વાહ બધાય બોલો જય પાલનપીર. વાહ દોસ્ત વાહ. સામગ્રી લાવીને જો આ બધી રસોઈ બનાવે છે, જો આપને બતાવું છું તો આપ જોઈ શકો છો અહીંયા ગેસથી માંડીને તમામ સગવડતાઓ અહીંયા છે. છે અમે દીકરા કે એ અમે કાકા ભણો હોય આપણે આપી અશોકભાઈ દે અમારા અશોકભાઈ. ગુપ્તદાન કહેવાય. હવે જો આપણે આ ગુપ્તદાન કરવામાં આવે છે. હવે આપણે અશોકભાઈ અમારા હોરા આવી ગયા છે, અમારા કેમેરામેન. હવે એ બતાવે છે કે કઈ રીતે આ કાકણ ભરે છે. જો અત્યારે આ ગુપ્તદાન આપણે કરીએ છીએ, બરાબર ને? આવી રીતે ને કેવી રીતે? આમ અંગૂઠા વચ્ચે દબાઈ ને મુઠ્ઠી વાળજો બસ. હવે મુઠ્ઠી આપણે વાળી છે હવે. જી લાગો બાય ઉતરો રાણ કાંડે કાંડા ઉદલ ઘરમાં ઉદર શીર પારમથી બેટા સુદલ મામય પી લિંગ માવડો ઓમ્યો માવડો કે દા કોળા મારી કાકણ પર ચાંસના પાર બોલો પાલનપીરની ઓહો અરે આવી ગયા ને. કેસરીયાભાઈ આવ્યા જો અમારા કેસરીયાભાઈ જોડાવો. વાહ ભાઈ વાહ. દીકરાઓને રાખવા દો તો. જો જીઆરડી વાળા ભાઈ પણ અહીંયા સેવા આપી રહ્યા છે. બોલો પાલણ પીરની જય. રૂઠડા રામને મનાવો ગરવા દેવને મનાવો ઓજી રે સાયર જડ ભર્યો રાજા રે કુડાયની પર જાયું કુડી રે પર જાયું કુડી રે અને કુડા કળિયુગ નાયા મેહુલા ઓજી રે સાયર જડ ભર્યો રૂઠડા રામને મનાવો ગરવા દેવને એ મનાવો ઓજી રે સાયર જડ ભર્યો નર રે કુડાયેલી નારિયું કુડી રે નારિયું કુડી રે અને કુડા કળિયુગ નાયા નેણલા ઓજી રે સાયર જડ ભર્યો રૂઠડા રામને મનાવો ગરવા આ દેવને એ મનાવો ઓજી રે સાયર જડ ભર્યો મન રે ખેતરમાં વીરા બીજ નાવ વાવીએ રે બીજ નાવ વાવીએ રે અને વણ રે જો તારિયા ગાડા જોડીએ ઓજી રે સાયર જડ ભર્યો રૂઠડા પાલણ તમે એ નુગરાનો રે જોરે નુગરાનો રે જોરે તમે અમીરસ એ ગોરી ગોરી પીજો ઓજી રે સાયર જડ ભર્યો રૂઠડા રામને મનાવો ગરવા ગણેશને એ રીજાવો રે ઓજી રે સાયર જડ ભર્યો બોલા પાલણ પીરની જય. થોડી વારમાં બધા આ ચાદર જે છે માથે નાખવામાં આવશે અને જે ગત અને જે બધા જે છે જો બધા જ આખા એમના જે બોલતા જશે અને પાછળ ગત જે છે એની ઝીલતી હશે અને ઠેઠ આપણે ત્યાં જઈને જે ચોરી જે છે લાપાસર જશે. લાપાસર અહીંયા લોટશે અને અહીંયા 84 લોટવામાં આવશે તમારે. મિત્રો ખરેખર આપણે બધા ધન્ય છીએ કે ખરેખર આપણને એક સરસ મજાના આપણને એ લાપાસરની અંદરમાં જે એની વિધિ થશે છે એ પણ તમને આપણને જોવા મળવાની છે. ભાટીભાઈ
તમારું આવી જાય. ભાટી ટીવી અહીંયા લગ્ન કરે છે. ક્યાં ગામથી આવો છો? જામકંડોળાથી. શું નામ? પરેશભાઈ. શું બીજી વાર બરાબર. શું નામ તમારું? ક્યાં ગામથી આવો છો? હે સરસ. તમે સાથે લગ્ન કરો છો બીજી વાર? સરસ સરસ. ચાલો. અહીંયા ઘર બનાવે છે. બધા પોતાના ઘર બનાવી અને ભગવાનને અર્પણ કરે છે.
એ બીજી વાર લગ્ન કરશે અહીંયા આળોટવા માટે જાય છે. અહીંયા પણ આપણે થોડું વિડીયો શૂટિંગ કરીએ આપણે. જો આ બધા જો આ લાપાસર બીજી વાર લગ્ન માટે આવ્યા છે. ક્યાં ગામથી આવો છો? અમે એમપી એમપી મધ્ય પ્રદેશ કયું ગામ? માંડવગઢના પડખા ઈઠેર. ઈડે. હા, તમે ક્યાં ગામથી આવો છો? અમે ડેમપુરના સા. હે તમે? ઠેરથી હે ઇન્દોર. ઓહો વાહ વાહ. બીજી વાર લગ્ન કરશો? બીજી વખત વાહ વાહ. તમે ક્યાં ગામથી આવો છો? રાજગઢ બિયાવરા ભોપાલના પાસ. ભોપાલ પાસેથી? વાહ ભાઈ વાહ. જો અહીંયાથી પણ આવીને આ બીજી વાર લગ્ન કરશો ને? બીજી વખત આપા દે અમે બી. હે હા જો બીજી વાર લગ્ન કરશો હમણાં આવું જો હમણાં હાલો આપણે હો ફેરા ફરો ને એટલે આપણે તમારે બધાને આપણે લઈએ હો. ચાલો હાલો. અહીંયા લાપાસર આવ્યા છે. અહીંયા લોટવા માટે બધા જે ગુરુજી પાસે આઉટ છે એ પણ આપણે જોઈએ. જો ગુરુજી પાસે બધા લોટવા માટે આવી ગયા છે બધા. આમ બે બે આપજો. એક મિનિટ. જો લોટે છે બધા થોડા થોડા ભૈલું એ ભૈલું ભાટી ટીવી. હા હા ભાટી ટીવી કરો. એ ભૈલું આ બધા થોડોક જગ્યા દો ત્યાંથી. એ ભૈલું થોડોક જગ્યા દો થોડીક જો. એમ બાપુ ને કહે તમે આ બાજુ આવી જાઓ. આમને કયો એક બાજુ જો. રૂપિયો રાખીને જો લોટે છે. જો આ લોટે છે. જો આ બધા ગુરુજી પાસે લોટે છે. લોટે છે જો ગુરુજી પાસેથી. આ એક એમની ખબર કોને કીધું? કેટલી વાર પણ 5 વાર. હા સાચી વાત છે. આમ જો હાલો સે જાઓ. બધા લોટે માટે આવ્યા છે ગુરુજી પાસે. કાકર લેતા જાઓ, કાકર બોલતા જાઓ, લેતા જાઓ. મિત્રો અહીંયા પણ બધા લોટે છે ગુરુજી પાસેથી. આપણે અહીંયા પણ જઈએ છીએ. તો આ બધા જ
તો લાપસરા લોટવા માટે એવા કહે છે. જો ગુરુજી પાસે બધા લોટે છે. પાપડ કરે છે. ગુરુજી પાસે બધા લોટવા માટે આવ્યા છે. જો બધા લોટી રહ્યા છે. જો ગુરુજી પાસે જો આપ જોઈ શકો છો. જો ગુરુજીના ચરણોમાં આળોટે છે મિત્રો. મિત્રો જો આ પણ જો દિલથી આરોટે. જો આપ જોઈ શકો છો. જો આ બધા ચાર વખત જુઓ. વાહ વાહ. જો આ બધા આળોટે છે જો ગુરુજીના ચરણોમાં. વાહ. જો મિત્રો આ બધા ગુરુજી પાસે આળોટે છે. વાહ 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 વાહ. જો મિત્રો આ ગુરુજી પાસે આળોટે આપ જોઈ શકો છો. જો એમના ચરણોમાં રૂપિયા આપી અને પછી આળોટે છે મિત્રો. જો વાહ વાહ. કેટલી વાર આળોટવાનું તમારે? હા તમે તો ઉભરી તમે ગટ ધૂન મચાવવાળા હો ને. હાલો ગાવ જોઈએ. હાલો હાલો હાલો. અરે આ તમને તો ગોતું છું યાર. હા ઉભરી. ગરમી થાય છે. પાણી પી લો બે. હા પાણી પી લો. સોરાશી વાળા આવી જાય. સોરાશી હા યાર. મિત્રો જો ગુરુજી પાસે આરોટે છે. જો આ પણ એક એમની આ ધાર્મિક વિધિ છે. જો આપ જોઈ શકો છો. જો બધા ગુરુજી પાસે આળોટે છે. જો આખું આપણે વાઇડ એંગલ બતાવું જોઈ શકો છો. ગુરુજી પાસે આળોટવા માટે માણસો આખો મેળો આખો અહીંયા આવ્યો છે. જો મિત્રો આખું જો આપ જોઈ શકો છો. ગુરુજી પાસે આળોટે છે. તમે હોશિયાર નહોતા ભાઈ. તકલીફ થાય. આમ જ કરી જવાનું. ગાડી એક આમ કરવાનું. એમ નહીં હું તો આજે આમ જો આમ આમ આડું છૂટે જોઈ લે ચાલ
આપને હું બતાવું છું જો આ બધા જ આળોટે છે ગુરુજી પાસે જો અહીંયા આખી લાઈન જે છે જો અહીંયા બધા જ આળોટે છે ગુરુજી પાસે કાકણ ભરે છે અહીંયા હવામાન હમણાં ફેરો શરૂ થાય ને ત્યારે 4 ફેરા બદલવાનું વચ્ચે ઉભો બધા જાશે કાકણ ભરે છે અહીંયા જો ગુરુજી પાસે અહીંયા આળોટે છે આપને હું બતાવું છું 84 પણ ફરે છે અને જો આ ગટ ધૂન મચાવો જરાક ફ્રેશ થાય પછી આપણે એમનું ધૂન આમાં મોલી સાઈડ જાવ ને અહીંયા હવે અહીંયા તમારે હવે તો તમારે ધૂન તો અહીંયા છે બધા અહીંયા ગાહે હમણાં પણ જરાક તો તમારા વિના મારો વિડીયો અધૂરો લાગશે સમજ્યા હાલો જઈએ ખાવો ઘડી ધૂમત પીરની ધૂન મસાવો ધૂન મસાવો ગત્યું ધૂન મસાવો એવા મારા પાલણ પીરની ધૂન મસાવો જય પાલણ જો ઓલી વખતે આપણે ફૂલ દરવાજે એમનું ગીત સાંભળ્યું હતું પણ આજે થોડોક થાયકા છે એટલે કદાચ અહીંયા આવ્યા પછી જો આપણે ફ્રેશ હશે તો પાછા આપણને ગટું ધૂન મચાવો આપણે સંભળાવશે બરાબર ને શું નામ તમારું આરતી આરતી ક્યાં ગામથી આવો સિમરણથી આવે જો સાવરકુંડલાથી આવે છે પણ ગીત આનું બહુ સરસ છે પણ હવે આજે થાયકા છે થોડાક પણ આપણે અહીંયા ગયા પાછું સાંભળશું હા ના ના એ તો આ બધું એક તો ખરેખર આપણે લઈએ હમણાં આપણે જય પાલણપીર જય પાલણપીર જય પાલણપીર જય પાલણપીર જો આ ગુરુજી પાસે જો બધા લોટવા માટે આવ્યા છે જો અહીંયા કાકણ પણ ભરે છે ગુરુજી પાસે બધા જો બીજી વાર લગ્ન કરે છે આપણે એની જરાક મુલાકાત લઈએ ક્યાં ગામથી આવો છો રાજકોટથી આવો છો લગ્ન કર્યા કેટલા વર્ષથી આ 13 વર્ષથી આ બે તમારા દીકરા છે શું નામ છે હે એટલે બીજી વાર અત્યારે લગ્ન કરશો તમે કે પાલનપીરના બોલામાં હા ધાર્મિક જે આ જે છે ને બહુ સારી પ્રથા છે અને આ એક ધાર્મિક પ્રથા એવી છે કે તમે હવે ધર્મના માર્ગે ચાલવાનું છે અત્યાર લગીને તમે સંસારિક માર્ગે ચાલ્યા છો પણ હવે પાલનપીરના મેળામાં આવ્યા પછી બીજી વાર તમે લગ્ન કરો છો એટલે હવે ધાર્મિક માર્ગે તમારે ચાલવાનું છે એટલે ધર્મને પણ થોડોક હવે સાથે રાખવાનું બરાબર એવું છે ને સરસ શું નામ તમારું નિલેશભાઈ ક્યાં ગામથી હવે રાજકોટથી આવ્યા છે આપણે ફેરા ફરશે ત્યારે એમને પણ આપણે લેશું હા જો એ કાકણ એક જ જો આળોટ છે હવે જો એમને આળોટ જો આળોટે જો ટેટા જો આળોટે જો વાહ વાહ જો આ બધે જો કાયદેસર ગુરુજી પાસે આળોટે છે હાલો જો આ બાબુ પણ જો આળોટવા માટે આવ્યો છે જો મિત્રો નાના નાના બાળકો પણ ગુરુજી પાસે આળોટે છે જો મિત્રો જો તારે આવું છે હા આવતો રે જો મિત્રો આ બધા આળોટે છે અહીંયા ગુરુજી પાસે હાલો પગમાં ઓળું કરીને હવે પછી આળોટ છે જો આ જુઓ તમે જુઓ બધા જ આળોટે છે ગુરુજી પાસે ક્યાં ગામથી આવો છો તમે મુંબઈથી આવો છો શું નામ તૃપ્તિ પરમાર બોમ્બે થી આવ્યા છે કેવું લાગે છે તમને આ મેળામાં મસ્ત સારું લાગે છે કેટલા વર્ષથી આવો છો આ તો પહેલું વર્ષ છે અત્યારે પહેલું વર્ષ છે વાહ 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 સરસ તો તમે બધા સહપરિવાર એવા લાગો છો વાહ 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 જો સરસ આ બધે જો આખો
મિત્રો ઠેક ત્યાંથી બધા આવે છે, બધા ગુરુજીની પાસે બધા અલોટે છે, કાકણ બાંધે છે. હાલો પીરની જય. લેજો દેખી ધણી સાંભળે ને મેળી દેખી દુઃખ દૂર થાય. વાહ. દર્શન કરીએ પાલણ પીરના તો પંડના પ્રાસક દૂર થાય. થાય. બોલો વાહ. પાલણ પીરની જય. વાહ 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 વાહ. અમે તો દુઃખ દૂર એના તો ત્યાં આવ્યા છે ભાઈ, દુઃખ દૂર કરવા તો ભાઈ અમારે દુઃખ દૂર થાય ને બધાને દુઃખ દૂર થાય ભાઈ. જો બધા કાકણ ભીરા છે, બધા તો છત્રી રાખીને બેસે છે જેથી તડકો પણ ઓછો લાગે. ને પીઠી કેરી છે આપણે. જો આ વરરાજા આવ્યા છે. ક્યાં ગામથી આવો છો? અમદાવાદ થી આવો છો. શું નામ તમારું? જીતુભાઈ. તમારું નામ? કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા તમારા? 8 વર્ષ પહેલા. બરાબર છે. જો જીતુભાઈ ની આવ્યા છે. હવે બતાવે છે અહીં મહેંદી પણ મૂકે છે. જો આપને બતાવું છું પીઠી ચોળવામાં આવે છે. જો આ પીઠી પણ ચોળી છે. જો આખા પીળા તમે હળદર જેવા દેખાય છે વરરાજા. અને હવે હમણાં 4 ફેરા પણ ફરવા જશે. બરાબર ને? જો કાયદેસર જો તલવાર છે મિત્રો, તમે જોઈ શકો છો. મીંડોળ બતાવો જોઈએ. તો કાયદેસર મીંડોળ બાંધવામાં આવે છે. ફૂલહાર બધું જ કાયદેસર જે છે, કાયદેસર 4 ફેરા ફરશે મિત્રો. આ ફેરા જે છે પેલા લગ્ન કરે છે ત્યારે એક સંસારિક ફેરા હોય છે, અને આ ફેરા છે એ ધાર્મિક ફેરા છે. સંસારમાંથી જ્યારે થોડોક તમે મુક્ત થાવ અને ધાર્મિક વિધિ ઉપર આવો, તમે ધાર્મિકતા તરફ વળો, એ માટે થઈને આ ધાર્મિકતા માટે થઈને આ 4 ફેરા ફરે છે કે હવે અમે થોડોક ધાર્મિક કાર્ય પણ કરશું અને ધાર્મિકતા તરફ વળશું. એવી પાલનપુરના મેળામાં આ એક એવું પણ આ એક એનું ધર્મની માન્યતા છે. ખૂબ સરસ હો ભાઈ. જો હું આખા તમને વરરાજાને બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે અહીંયા કાયદેસરના જે લગ્ન થાય છે એ આખું હું તમને બતાવું છું. અમદાવાદથી ખાસ આવ્યા છે. ખૂબ ધન્યવાદ આપને કે તમે પણ આવો તમને એક લાભ મળ્યો છે પાલનપુરના મેળામાં. લગ્ન થાય છે, જો આ રડે છે, જો એમને દુઃખ થાય છે. કાયદેસર લગ્ન કરતા હોય ને જે વિદાય થાય, અરે રડવાના. આ તો ધાર્મિક મેળો છે, આમાં કંઈ રડવાનું ન હોય. જો જો આમ જો આ કાયદેસર એક એમને પાછી એમના લગ્નની એમને યાદ થઈ ગઈ, તાજી આવી ગઈ છે. જો આ બધા જે છે. શું નામ તમારું? હે કેમ રડવા મીંડા? લગ્નની પાછી યાદ આવી? અત્યારે જાય છે તો યાદ આવે. હે જો કાયદેસર જો એમને દુઃખ અત્યારે ફીલ કરી રહ્યા છે. જે દિવસે એમને વિદાય આપી હશે તે દિવસે લગ્નની જે ઓલી ફીલ થતું હશે એવું આજે ધાર્મિક તાપમાં પણ એમને પોતાને દુઃખ થઈ રહ્યું છે. ખૂબ સરસ. તમને ભાગ્યશાળી છો કે જે બીજી વાર તમને અહીંયા એક ધાર્મિક આ લગ્ન થવા માટેનો તમને લાભ મળ્યો છે. કારણ કે હું તો અહીંયા 25 વર્ષથી આવું છું આ મેળામાં. દરેક વખતે હું જોઉં છું, પણ જે ધાર્મિકતા જેને કંઈક પાલનપુર વૈસા હોય એ બીજી વાર આ લગ્નનો લાભ લઈ શકે છે. સમજ્યા? ખૂબ સરસ. ચાલો ટેકરા ઉપર જો બધા જ ઊભા છે બધા, અને અહીંયાથી ગુરુજી ને બધા અહીંયા જો મિત્રો હવે 4 ફેરા બધા ફરવા માટે આવી ગયા છે. અહીંયા ઝીંડુ રતન બધા ભેગા કરીને અહીંયા ઓલા કરવામાં આવે છે. બધા 4 ફેરા બધા ફરશે. આપ જોઈ શકો છો. જો આ બધા ફેરા ફરે છે. જો આપને બતાવું છું આ બધા જ ફેરા ફરવા માટે આવ્યા છે. ચોરી 4 ફેરા ફરશે. તો બધા મિત્રો આ ઝીંડુ રતન છે બધા તમે જોઈ શકો છો.
તો અહીંયા બધા જે આ આખું મૂર્તિ છે આપણે હિન્દુ ટોકનની આખી બનાવવામાં આવેલી છે. જોઈ શકો છો આ લીમડો છે આખો. જો એના ફરતે આ બધા 4 ફેરા ફરે છે. સાંજે લગાવશો. જો આ બધા ફેરા ફરી રહ્યા છે. જો મિત્રો બધા અહીંથી ફેરા ફરે છે, તમે જોઈ શકો છો. તો પૂછે પણ તેમ છતાં એ જો પોતે ફેરા ફરે છે. જો 4 ફેરા ફરે છે. ક્યાં ગામથી આવો છો તમે? હે જો આ બધા જો કાયદેસર જો આ બધા તમે જોઈ શકો છો. જો આ ફેરા ફરે છે બધા. મિત્રો અહીંયા બધા જ જો એમ ચોરી બનાવી છે અને બધા અહીંયા ઘર બનાવ્યા છે ગુરુજીને, પછી અર્પણ કરવામાં આવે છે જેથી કરીને એને સ્વર્ગમાં ઘર મળે. હા કઈ સાચી વાત. જો આ ચોરીના ઓલા 4 ફેરા ફરે છે. આમ આવી જાઓ તો મિત્રો, આ બાજુ સેજ આ બાજુ અમને આવો કે તો અહીંયા આવી જાય. થોડોક આ બાજુ આવી જાઓ, થોડોક જગ્યા થોડીક. હા બસ જો જગ્યા હા થોડુંક તમને બતાવું છું. જો અહીંયા બધા પૂજા વિધિ કરવામાં આવેલી છે જે 4 ફેરા ફેરા છે એની આપ જોઈ શકો છો. જો આ સરસ આખું બધા ધાર્મિક વિધિ થઈ રહી છે. જો બધા 4 ફેરા ફરી રહ્યા છે. જય પાલનપીર, જય પાલનપીર, જય પાલનપીર. તો મિત્રો આ બધા 4 ફેરા ફેરા છે. હાલો હાલો હાલો. અરે બાપુ આ ઉભરી બાપુ આના વિશે કયો 2 શબ્દ કયો. ઉભરી ભાઈ આ 4 ફેરાનું શું મહત્વ છે બાપુ? અહીંયા હા જે પાણ બાપાએ પાતાળમાંથી સોળી પ્રગટ કરી, હા 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 અહીંયા તન મન અને ધનથી જે કોઈ 2 માણા હા. અહીંયા સતની સોરીએ ફેરા ફરે હા હા તો એને એવું કીધું છે કે હા. જેને મહાપુરુષો કીધું કે 84 છૂટી જાય. હા હા 84 શું છે હા. એના માટે પ્રાણ બાપા એવું બોલ્યા છે હા કે શ્વાન અવતાર, હા શીકલ અવતાર, હા પશુ અવતાર, હા અયળ અવતાર, હા કપડ અવતાર, ઘગુ અવતાર. વાહ આ અવતાર જે માથે છે એ અવતારમાંથી મુક્ત બની જાય. વાહ વાહ વાહ. જો આ 4 ફેરાનું આટલું બધું મહત્વ છે. વાહ વાહ વાહ. સરસ સરસ, વેરી ગુડ. જો આ બધા જો આ ફેરા ફરી રહ્યા છે. આપણે જરાક એનું આપણે ક્યાં ગામથી આવો છો તમે? બાલાપુર. શું નામ તમારું? સરદ. હે સરદ. તમારું નામ? નિશા. જો આ બંને સાથે ફેરા ફરે છે. આપણે જરાક જો અહીંયા પાછળ ગીત પણ ગવાય છે લગ્નના. જો
મિત્રો 4 ફેરા બધા ચાલુ જ છે, બધા પોતપોતાની રીતે બધા 4 ફેરા ફરે છે. જો આ બધા આ ક્યાંથી આવ્યો છે આપણે પૂછીએ છીએ. ક્યાં ગામથી આવો છો તમે? ચિત્તલ તો આપણે ભાવનગર પાસે આવી ને? ના અમરેલી. હા, એટલે ભાવનગર જાય એટલે વચ્ચે આવે ને? હા એમ. હા, બરાબર છે. સરસ. તો મિત્રો બધા જો આ ગુરુજીની સાથે રાખીને બધા ફેરા ફરી ગયા છે 4. હા. જોરદાર શું પડવાય આ વરદાન બાપુ અજય પાળ દેવની પાલન પીરની વાહ ભાઈ વાહ. કે ગામથી આવો છો તમે? પીઠડિયા. હે? પીઠડિયા ક્યાં આવ્યું? બગસરા પાસે. હા ભાઈ વાહ, સરસ. હાલો જો બધા 12 ગામથી આ બધા પીઠડિયાથી આવ્યા છે, બધા 12 ગામથી બધા આવી રહ્યા છે અને 4 ફેરા બધા ફરી રહ્યા છે. જુઓ તમે. આપ જોઈ શકો છો. આજે બોલી જાવ એટલે કામ આવે પછી. હા જો 4 ફેરા ગુરુજીની સાથે ફરી રહ્યા છે. ભાટી ટીવી યુટ્યુબ ઉપર
આપતી જોડી જાના તોરણ સડજે તણમોરાયા નીલા નૈજા પટકા નકળા પાલન બનારે ધન્યો સમીરેડો ઇલા જા પરવાદા કરતા દેવી વાદા તબરા મન્નપમાન જાય દર્શક મિત્રો જે અત્યારે ચાર ફેરા ફરી રહ્યા છે અને ગુરુજી અત્યારે મંત્રોચ્ચાર કરે છે. આપણે જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે જો આ ચોરીના અત્યારે ચાર ફેરા ફરી રહ્યા છે અને ધાર્મિક વિધિ અત્યારે થઈ રહી છે. મારી સાથે અશોકભાઈ વોરા પણ અત્યારે જો અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ છે અને એક આ ધાર્મિક જે ચાર ફેરા જે છે એ ચાર ફેરા ફરે છે એ ખરેખર એક ધર્મની સાથે ફેરા ફરે છે અને આવું તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એ ફક્ત પાલનપુરના મેળામાં અત્યારે તમને જે જોવા મળી રહ્યું છે. મિત્રો જો ચાર ફેરા ફરે છે આખે આપ જોઈ શકો છો. જો આ બધા ચાર ફેરા ફરી રહ્યા છે ચોરીએ. સતની ચોરી કહેવામાં આવે છે. ઘર બની જોવા નહીં મળે. ધાર્મિક વિધિ પણ આખો મેળાની અમે ઝાંખી બતાવી રહ્યા છીએ કે પાલનપુરના મેળાનું મહત્વ શું છે. એ મેળાનું મહત્વ હોય તો અહીંયા ગુરુજી પાસે આળવટવાનું છે, અહીંયા ચાર ફેરા ફરવાનું છે અને આ જે ઘર બનાવવાનું જે છે એ આ મેળાનું હાર્દ છે. અને અમે તમને આ હાર્દ જે પાલનપુરના મેળાનું આખું બતાવી રહ્યા છીએ. ભાટી ટીવી સાથે અમારા કેમેરામેન છે અશોકભાઈ વોરા
અને ભાટિયાને અમે આ કવરેજ માટે ભાટી ટીવી આવ્યું છે. દર વર્ષે અમે આવી છીએ અને આવું જ કવરેજ આપને બતાવતા રહીશું. તો આપ જોતા રહો ભાટી ટીવી. બોલો શેનો પ્રશ્ન? મેળો હોય તો રહીએ ને બાપુ. બાપુ આ કઈ વિધિ થઈ રહી છે અત્યારે? ઘરોણા આલુ બાપુ કાકાના વિશે તમે બે શબ્દ કયો તમે? હાલો તમે જોઈ શકો છો આપણે તમે જો આ વિધિ કરાવી રહ્યા છે અત્યારે ઘરના માટેની અર્પણ વિધિ થઈ રહી છે. સાચું ઘરો એવી રીતે જો આ દાદાગીરી કરે જો. આ શું બનાવો બેન તમે? આ શું બનાવ્યું તો કયો? ઘર બનાવ્યા ને? મકાન બનાવ્યા જો મેળી વાળા મકાન બનાવ્યા તમે. ડબલ માલના મિત્રો જો અહીંયા પણ વિધિ થઈ રહી છે આપ જોઈ શકો છો. જો અહીંયા દીપ પ્રાગટ્ય કરી છે અને ગણેશ ભગવાન પાસે તમારા રૂપિયા વાળીને રાખ કુંડલીમાં વંક્યાય ભંડાર્યું આજખડ ગળાયો કૂવો ભાણ ગણા અસરત જાણી ખટમાં જુઓ માહ માસ તથી સઠ તેદી ખોદાવી માટી ભરિયા પીરે સમાધિમાંથી સમાસે લીધો હોકારો દેવદિય જેમ સિંહના પઠાણ જાણવા માતંગ જમિયલચા પીર ગિરનાર જુઓ હરમતીય પ્રગટ પાલન પીર બાંગ્લાદેશમાં પીર હરિયા હુઆ જાણે હાટી સાહિયા સમયા ચિંગ્રખ્યા કોડી પાવડીમાં એક્યો પીર હરિયાની અજવાળી પંખી આહિય ગોળિયાની રેજો અવિસર તો મારો પાલન પહાય એવી મોજ. વાહ ભાઈ વાહ વાહ સરસ. જો આ બધા જરા વરઘોડીઓને જરાક બતાવજો. અહીંયા જો આવ્યા છે જો દીપ પ્રાગટ્ય કર્યું છે ગણેશ ભગવાન પાસે. આવી ગયું જો મિત્રો આ બધા બીજી વાર પુનઃલગ્ન કરે છે અને એક આ બધાનો એક બતાવું છું આપને. ઉભા રહેજો. જો આ મિત્રો આ લગ્નના ફેરા ફરે છે. ઉભા રહેજો. ટીવી બી બહુ મજા આવે કે અરે સાંજે બધા જોજો ભાટી ટીવીમાં બધાને તમને જોવા મળશે. ક્યાં ગામથી આવો છો તમે? ગોંડલથી. પછી તમે રાણા વાવથી. એટલે આ તો પોરબંદર પાસે ને? તમે મિત્ર? હા જો મિત્રો આપ જોઈ શકો છો હવે આ ફેરા ફરવા માટે જઈ છે ગુરુજી છે. ધાર્મિક વિધિથી 4 ફેરા ફરી રહ્યા છે. જો આપને બતાવું છું જો આ બધા વરરાજાઓ ને બધા જે છે જો 4 ફેરા ફરવા માટે જઈ રહ્યા છે.